આજે આપણે પાઠ 16 આપણો વૈશ્વિકીકરણ ઉદારીકરણ અંતર્ગત આપણે ચોથા લેક્ચરની અંદર અહીંયા ટકાઉ વિકાસ એક બહુ જ મહત્વના પોઈન્ટની આપણે આજે અહીંયા ચર્ચા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપશે. તો પહેલાં તો આપણે એ શબ્દ સમજવો પડશે, ટકાઉ વિકાસ કોને કહેવાય. અત્યાર સુધી આપણે વિકાસ શબ્દ અવારનવાર સાંભળેલો છે, પણ આજે આપણે અહીંયા ચર્ચા કરશું ટકાઉ વિકાસ. ટકાઉ કોને કહેવાય? સામાન્ય શબ્દ છે. આપણે ટકાઉ તો અવારનવાર ગમે ત્યાં આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ જ છીએ, બરાબર છે. બજારમાં કઈ વસ્તુ લેવા માટે જઈએ તો પણ આપણો પહેલો આગ્રહ એ હોય કે ભાઈ વસ્તુ ટકાઉ આપજે, મતલબ મજબૂત હોવી જોઈએ, લાંબો સમય ચાલવી જોઈએ, બરાબર. આપણો આ ખ્યાલ હોય છે. બજારમાં કપડાં લેવા જઈએ હોય તો પણ, કોઈ ચંપલની ખરીદી કરતા હોય, શૂઝની ખરીદી કરતા હોય તો આપણો એક ધ્યેય એવો હોય છે કે વસ્તુ ટકાઉ હોય, મીન્સ કે બહુ લાંબો સમય ચાલે તેવી હોય, બરાબર. તો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે ટકાઉ વિકાસ. તો કોઈને એમ થાય વિકાસ પણ ટકાઉ હોય, તો આપણે જાણી જ છીએ અત્યારના વર્તમાન સમયની અંદર ચોમાસાની ઋતુ છે તો આપણા વિકાસના કામો કોને કહેવાય? તો આપણે જોઈએ છીએ બધા રોડ ને રસ્તા ને બધું ઘણું બધું બનાવી અને વિકાસ કહેવાય. ને અત્યારે કેવા ટકાઉ રોડ છે આપણે જાણીએ છીએ. રોજ ફેસબુકની અંદર, વોટ્સએપ, સોશિયલ મીડિયાની અંદર અનેક જાતની કમેન્ટ્સ આવે છે કે પાણી ભરાવાથી રોડમાં ખાડામાં રોડ પડી ગયા, આવી અનેક કમેન્ટો આપણે જોઈએ છીએ. તો આને ટકાઉ વિકાસ કહી શકશું. ટકાઉ તો અર્થ એવો થાય કે લાંબા સમય સુધી ચાલનારો વિકાસ. પણ આપણે અહીંયા આવી ભૌતિક સાધન સામગ્રીની વાત નહીં કરતા, આપણે સામૂહિક સમગ્ર વિશ્વના રાષ્ટ્રીય કક્ષાના વિકાસની વાત કરશું કે રાષ્ટ્ર જે ઝડપે વિકાસ કરી રહ્યો છે એને આવનારા લાંબા સમય સુધી કઈ રીતે ટકાવી શકાય, એના ઉપયોજન માટે કઈ પ્રયુક્તિઓ અપનાવી શકાય, એ આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો પહેલા આપણે જોઈશું ટકાઉ વિકાસ. ભારત દેશે 1991ની આર્થિક નીતિ અપનાવ્યા પછી જે રીતે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની અંદર ઝંપલાવ્યું છે અને જે ઝડપથી દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, સાથે સાથે વિશ્વ પણ એ જ ગતિથી આગળ વધી રહ્યું છે. તો એ બધાને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અર્થશાસ્ત્રીઓએ એક આ ખ્યાલ ઉદ્ભવ્યો કે વિકાસ આજે દુનિયાનું દરેક રાષ્ટ્ર કરી રહ્યું છે, તો પણ જો એ વિકાસ ટકાઉ નહીં હોય તો આવનારા ભવિષ્યની પેઢીને બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. કેમ? કેમ કે આજે આપણે જે ઝડપથી આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી, જે રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી અને જે ઝડપે આ આધુનિક વિશ્વ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, એ જોતા આપણા અર્થશાસ્ત્રીઓને એવી આશંકા છે કે આવનારા 50થી 60 વર્ષોની અંદર આ તમામ માનવ સર્જિત સંપત્તિઓના વધુ પડતા ઉદ્ભવને કારણે આવનારી પેઢીને આજ જે સુવિધાઓ મળી રહી છે આપણને એ નહીં મળે. પરિણામે એક એવો ખ્યાલ ઉદ્ભવ્યો કે આજે આપણી વિકાસની પ્રવૃત્તિને ટકાઉ બનાવીએ કે જેથી આવનારી ભવિષ્યની પેઢીની જરૂરિયાતો જે છે એને નુકસાન પહોંચાડ્યા વગર, અડચણ પહોંચાડ્યા વગર આજની વર્તમાન પેઢીની જરૂરિયાત પૂરી કરીએ તો આવનારા સમયની અંદર બહુ જ સરળતાથી આપણે આર્થિક વિકાસને ટકાઉ વિકાસ તરફ ધકેલી શકીશું. કેમ કે નહીતર શું થશે કે આજે જે પ્રમાણે પેટ્રોલિયમ પેદાશો છે, ખનિજો છે, આડેધડ જેનો દોહન ઉપયોગ થઈ રહ્યો છે, એ રીતે જોઈએ તો આપણે અગાઉ પણ એક લેક્ચરની અંદર કીધું હતું કે આજે કદાચ એવું બનશે કે આપણી મોંઘી મોંઘી જે ગાડીઓ જે છે, રોલ્સ રોયલ છે, ઓડી છે, બુગાટી છે, BMW છે, પછી આવનારી ભવિષ્યની પેઢી માટે એવું લાગશે કે એની આગળ બીજા બે મોટા 1500 સીસીના એન્જિન લગાવવા પડશે. પેટ્રોલ ડીઝલ એની ખપત થઈ ચૂકી છે કે પેટ્રોલ ડીઝલ નહીં હોય, પરિણામે આગળ કદાચ બે બળદ અને પાછળ સરસ મજાની BMW આવતી. કેવું આકર્ષક મનોહર દ્રશ્ય ઊભું થશે આપણી નજર સમક્ષ. જરા કલ્પના કરીએ આપણે, બરાબર. બળદ ગાડું હતું ત્યાં સુધી બરાબર છે, પણ આવી આધુનિક ગાડીઓ જેની કિંમત કરોડોમાં હોય અને એની આગળ સરસ મજાના બે બળદ ખેંચીને જતા હોય, આમ કેવું જબરજસ્ત આમ દ્રશ્ય આપણે કલ્પના તો કરીએ, કેવી મજા આવશે.
અને એ સમય દૂર નથી. આજે આખું વિશ્વ આ બાબતે ચર્ચા કરે છે, ચિંતા કરે છે કે આ ટકાઉ વિકાસ અંગે દુનિયાનો દરેકે દરેક દેશ એની સમસ્યા પ્રત્યે સભાન થાય અને જે ઝડપથી આ સંસાધનો વપરાઈ રહ્યા છે એને કઈ રીતે ઘટાડો કરી શકાય એ બાબતે થોડી ચર્ચા વિચારણા અને એના ઉપાયો શોધવાનો પ્રયત્ન કરે. તો પહેલાં આપણે જોઈશું ટકાઉ વિકાસની વ્યાખ્યા. કોને કહેવાય ટકાઉ વિકાસ? તો ટકાઉ વિકાસનો સામાન્ય અર્થ આપણે જોઈએ એ પ્રમાણેની વ્યાખ્યા એ પ્રમાણે થાય કે ભાવિ પેઢીની જરૂરિયાતો, અત્યારની આપણી જરૂરિયાત પૂરી કરવાની છે, પણ એવી રીતે નહીં કે ભવિષ્યની પેઢી માટે કશું વધે જ નહીં. બરાબર? ખાસ સમજવાનું છે. આ ભાવિ પેઢીની જરૂરિયાતો તો સંતોષવાની જ છે, પણ એ જરૂરિયાતો એવી રીતે સંતોષવાની છે કે ભવિષ્યની પેઢી જે આવવાની છે એના આર્થિક વિકાસની ક્ષમતા જે છે એને નુકસાન ન થાય, એ લોકો પણ પોતાના વિકાસની પ્રવૃત્તિને આગળ વધારી શકે. બરાબર? એ રીતે આપણે વર્તમાન સમયની જરૂરિયાતોને પૂરી કરવાની છે. તો એની વ્યાખ્યા લખીએ આપણે. ભાવિ પેઢીની જરૂરિયાતો ટકાઉ વિકાસ કોને કહેવાય? તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો આવી એટલે કે વર્તમાન સમયની. બરાબર? વર્તમાન સમયની જે પેઢીની જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી પાડવાની આ મિસ્ટેક, ભાવિ પેઢી મતલબ ભવિષ્યની જે પેઢી છે એની જરૂરિયાતો જે છે એને પૂરી પાડવાની જે ક્ષમતા છે, કેમ કે કુદરતની અંદર બધું સમતુલા બનાવીને કુદરતે નિર્માણ કરેલું છે, પણ આપણી અનિયંત્રિત પ્રવૃત્તિના કારણે એની અંદર આપણે અસમતુલા ઊભી કરી છે. બરાબર? તો એ સમતુલા જાળવવા માટે ભવિષ્યની પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની જે ક્ષમતા છે કુદરતમાં, કુદરતની અંદર જે સંતુલન બનાવેલું છે એ ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર ભાવિ પેઢીને નુકસાન ન થાય એ રીતે એને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન એટલે કે હાલની જે પેઢી ચાલી રહી છે, હાલનો જે સમય ચાલી રહ્યો છે, વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી કરવી. જરૂરિયાતો પૂરી કરવી એટલે ટકાઉ વિકાસ. આ ટકાઉ વિકાસનો અર્થ છે, એની વ્યાખ્યા છે. ટકાઉ વિકાસ કોને કહેવાય? તો કે ભવિષ્યમાં જે આવનારી પેઢી છે એને સમસ્યા ન પડે અને આપણી વર્તમાન જે કંઈ જરૂરિયાતો છે એ સંતોષાઈ જાય, એ પ્રમાણે જે કંઈ આયોજન આપણે ગોઠવીએ એને કહેવાય ટકાઉ વિકાસ. તો માનવ સૃષ્ટિની આસપાસની જે કંઈ કુદરત અને માનવ સર્જિત પ્રવૃત્તિઓ આપણી જે કંઈ છે, આપણી આજુબાજુની જે કંઈ સંપત્તિ છે, કેટલીક કુદરતી છે, કેટલીક માણસે સર્જન કર્યું છે. બરાબર? તો એ બધી જ માનવ સર્જિત અને કુદરતી સંપત્તિઓના આડેધડ ઉપયોગના કારણે આપણે જોઈએ છીએ કે પર્યાવરણ પર કેટલીક ગંભીર અસરો ઉદ્ભવી છે, વિનાશક અસરો ઉદ્ભવી છે. એટલે જ કદાચ આ ટકાઉ વિકાસનો ખ્યાલ આપણા કેટલાક વિશ્વના મોટા અર્થશાસ્ત્રીઓના મગજમાં આવ્યો, કેમ કે આજ જે ઝડપથી પર્યાવરણની અંદર પરિવર્તન આવી રહ્યું છે ને એની નકારાત્મક અસરો આપણે જે ભોગવી રહ્યા છીએ, આજની પેઢીએ જે રીતે વિકાસની ઝડપ સાધી છે અને એ વિકાસની ઝડપને આવનારી પેઢી સુધી ટકાવી રાખવા માટે, સાચવવા માટે આપણે જે કંઈ સગવડો અત્યારે ભોગવીએ છીએ એ સગવડો આપણા આવનારા પેઢીના લોકો માટે મળી રહે, ટકી રહે, એ માટે આજે આપણે કદાચ કેટલાક નવા એવા પગલાં ભરી અને આ સંસાધનોને બચાવવા પડશે. કેમ કે આપણે જે પર્યાવરણ ઉપરની વિપરીત અસરો ભોગવી રહ્યા છીએ આપણા કર્મનું ફળ નથી, એ આપણા અગાઉના પૂર્વજોએ, અગાઉની પેઢીએ જે ઝડપે એમને કુદરતી સંસાધનોનો દુરુપયોગ કર્યો એની અસર આજ આપણે ભોગવીએ છીએ, વર્તમાન પેઢી ભોગવે છે. હવે એની એ જ ભૂલ જો વર્તમાન પેઢી કરશે, આડેધડ એ જ ખનિજોનો ઉપયોગ એ પ્રમાણે ચાલતો રહેશે, તો એની અસર આવનારી પેઢીને ભોગવવી પડશે. એવું ન થાય એટલા માટે આ ટકાઉ વિકાસના ખ્યાલનો ઉદ્ભવ થયો. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. જમીન, જળ, જંગલો આ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. એની જગ્યાએ આપણા
રહેણાંક ઔદ્યોગિક વિસ્તારો, શહેરો, મકાનો, ક્યાંક બહુહેતુકી યોજનાઓ, રસ્તાઓ એનું નિર્માણ થાય છે, બરાબર. એટલે કે કુદરતી સંસાધનો ઘટી રહ્યા છે અને તેની ગુણવત્તા પણ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ કરવામાં થોડું પરિવર્તન લાવવું એ ખૂબ જ જરૂરી છે. કેમ કે જો આ જ પદ્ધતિથી જરા પણ પર્યાવરણની ચિંતા કર્યા વગર આ જ પદ્ધતિથી વિકાસની પ્રવૃત્તિ અવિરત ચાલતી રહેશે તો આ વિકાસની કરેલી વસ્તુઓ જે છે એને ભોગવવા માટે આવનારા સમયની અંદર પેઢી એને જરૂરિયાત પ્રમાણેની સુખ સગવડનો ઉપયોગ નહીં કરી શકે. આપણે માત્ર સામાન્ય ઉદાહરણ આપ્યું છે, બરાબર. ગાડીનું ઉદાહરણ આપ્યું કે ગાડીઓ હશે પણ એ ચલાવવા માટે એની પાસે પેટ્રોલ ડીઝલ નહીં હોય તો ગાડીઓનો ઉપયોગ શું કરશે, બરાબર છે. આજે જે રીતે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થઈ રહ્યો છે અને જો ઇલેક્ટ્રિસિટી બધી પૂર્ણ થઈ જશે તો ઇલેક્ટ્રિસિટીથી ચાલતા મોટા મોટા ઉપકરણો આપણી પાસે હશે પણ એને ચલાવવા માટે વિદ્યુત નહીં હોય તો શું થશે. એટલે આવનારી પેઢી બહુ વ્યવસ્થિત રીતે ચિંતા મુક્ત જીવન જીવી શકે એટલે વર્તમાન પેઢીએ એ બાબતે થોડી ચર્ચા કરી એના પોતાના વિકાસના ખ્યાલને થોડો પરિવર્તિત કરી બંધ નથી કરવાનો, વિકાસ ચાલુ રાખવાનો છે પણ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કે આવનારી પેઢીને પણ આની જરૂરિયાત પડવાની છે તો એ પ્રમાણે કેટલાક વિકલ્પો ઉપયોગ કરીએ, કેટલાક એવા રસ્તાઓ અપનાવીએ જેથી સંસાધનનો ઓછો ઉપયોગ થાય, કરકસર થાય, બચાવ થાય તો કદાચ ભવિષ્યની પેઢીની જરૂરિયાત આપણે સંતોષી શકશું. તો પહેલાં તો એ ભવિષ્યની પેઢી ટકાઉ વિકાસ જે છે એને સાચવવા માટે આપણે શું કરી શકાય, બરાબર. પ્રાકૃતિક જે કંઈ સંસાધનો આપણને મળ્યા છે, કુદરતી સંસાધનો આપણને કુદરત તરફથી વિના મૂલ્યે મળ્યા છે, બરાબર. એના માટે આપણે કોઈ ચાર્જ ચૂકવતા નથી. તો એ સંસાધનોના ઉપયોગ માટે કેટલીક વ્યૂહરચનાઓ જો અપનાવવામાં આવે, બહુ જ અગત્યનો મહત્વનો પોઈન્ટ છે. વ્યૂહરચનાઓ એટલે એ બચાવવા માટેના ઉપાયો છે. જો એને યોજવામાં આવે તો આપણે કદાચ આ બધા જ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકીએ છીએ. પણ એ માત્ર સમજવા પૂરતી યોજનાઓ ન રહી જાય, માત્ર પાઠ્યપુસ્તક પૂરતી ન રહી જાય, લોકો પોતાના જીવનમાં ઉતારે, અમલીકરણ કરે તો કદાચ એ વ્યૂહરચનાઓ અપનાવવાથી આ જે સંસાધનો છે એને આવનારા લાંબા સમય સુધી ભવિષ્યની પેઢી માટે આપણે સાચવી શકશું અને તો જ આપણે ખરા અર્થમાં ટકાઉ વિકાસ કર્યો કહેવાશે. નહીંતર માત્ર આર્થિક વિકાસ, ટકાઉ વિકાસ નહીં કહેવાય. ટકાઉ તો ત્યારે જ થાય ને મિત્રો કે જ્યારે એ લાંબા સમય સુધી ચાલે. નહીંતર આપણા અત્યારના રસ્તાઓ જેવું થઈ જશે, બરાબર છે. રસ્તાઓ બનાવીને 2-4 વર્ષમાં તૂટી જશે. આવનારી પેઢી કદાચ એ જોવા એમને મળે પણ ખરું ને ન પણ મળે. તો આપણે જો ટકાઉ વિકાસ કરવો હોય તો કેટલીક વ્યૂહરચનાઓ અપનાવવી જોઈશે. તો આપણે અહીંયા જોઈશું પ્રાકૃતિક સંસાધનો જેટલા પણ છે એના સંરક્ષણ માટેની વ્યૂહરચનાઓ. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે સંરક્ષણ માટેની વ્યૂહરચનાઓ. પ્રાકૃતિક મિત્રો એટલે કે કુદરતી, બરાબર. કુદરતી જેટલા પણ સંસાધનો આપણને મળ્યા છે એ કુદરતી સંસાધનોના સંરક્ષણની વ્યૂહરચનાઓ. વ્યૂહરચના એટલે ઉપાય કે આવા ઉપાયો જો યોજવામાં આવે તો આપણે પ્રાકૃતિક સંરક્ષણ કરી શકીએ છીએ. એના સંસાધનોને ઓછા કરકસર પૂર્વક ઉપયોગથી પણ આપણે આપણું જીવન ચલાવી શકીએ છીએ. એટલે એને કહેવાય વ્યૂહરચનાઓ. તો એના વ્યૂહરચનાઓના 5 એવા અલગ અલગ મહત્વના ઉપાયો અહીંયા આપેલા છે જેને જો અમલમાં મૂકવામાં આવે ને તો ખરેખર આપણે પ્રાકૃતિક સંસાધનોને બચાવી શકીએ એમ છે. એમાં પહેલું જ છે પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા પ્રાકૃતિક સાધનો. પુનઃ એટલે ફરીથી જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ એવા જે સાધનો છે જેમ કે ખેતીલાયક જમીન છે જેને આપણે એકવાર વાવેતર કર્યા પછી બીજા વર્ષે ફરીથી, ત્રીજા વર્ષે ફરીથી વારંવાર એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. ત્યારબાદ છે જંગલો. જંગલોમાંથી એકવાર મધ, ગુંદર, લાખ, રાળ આપણે લઈ આવીએ છીએ તેને વળી પાછું ફરીથી પણ આપણને મળી શકે છે. ત્યારબાદ છે જળ સંપત્તિ. જો કે એનો આપણે પુનઃ ઉપયોગ બહુ ઓછો કરી છે પણ કરી શકાય છે. જળ સંપત્તિનો પણ પુનઃ ઉપયોગ કરી શકાય છે પણ આપણે એને કરતા નથી. રિસાયકલિંગ કરી શકાય. ઇઝરાયલ જેવું રાષ્ટ્ર એને 2-3 વાર રિસાયકલિંગ કરે છે, બરાબર છે. તો આપણે પણ કરી શકીએ છીએ. તો એવી જે જળ સંપત્તિ છે વગેરેનો ઉપયોગ એમની ગુણવત્તા, એની ક્વોલિટી જેને કહીએ આપણે એ જળવાઈ રહે એ રીતે કરવો. અને જે પ્રાકૃતિક સાધનો એવા છે કે જેનો ઉપયોગ આપણે એક જ વાર કરી શકીએ છીએ. કુદરતમાં ઘણા બધા ઉપયોગ સાધનો એવા છે કે જેને એકવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એવા જે સંસાધનો છે એને ઉપયોગ કાળજીપૂર્વક કરો, કરકસરપૂર્વક કરો. જેમ કે
સમજી લઈએ કે કુદરતના પૃથ્વીના પેટાળમાંથી આપણે ખનિજો મેળવીએ છીએ, એનો ઉપયોગ આપણે એકવાર કરી શકીએ છીએ, જેમ કે કોલસો, બરાબર, ખનિજ કોલસો આપણે મેળવી છે કે એકવાર કોલસો સળગાવી દીધો, ઉર્જા મળી ગઈ આપણને, પછી એની રાખ થઈ જશે, એને ફરીથી ઉપયોગમાં નથી લઈ શકતા. પેટ્રોલ, ડીઝલ એટલે કે પેટ્રોલિયમ પેદાશો બધી જે કંઈ છે તે, કુદરતી વાયુ, આ એવા સંસાધનો છે પ્રાકૃતિક સંસાધનો કે જેનો ઉપયોગ આપણે એક જ વાર કરી શકવાના છીએ. તો આપણે એના વિકલ્પ સ્વરૂપે બીજી કંઈક ઉર્જાના એકમોનો ઉપયોગ કરવો જોઈએ. અને આ કોલસા, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુ, આ બધી વસ્તુ જેવી છે કે એનો એકવાર ઉપયોગ કરી નાશ થઈ જવાના છે, તો એને આપણે કરકસરપૂર્વક જરૂરિયાત પૂરતું જ વાપરીશું, બરાબર. જો એક એવી વ્યૂહરચના અપનાવવામાં આવે તો બહુ જ ઝડપથી આપણે આવનારી પેઢી માટે ટકાઉ વિકાસના ખ્યાલને અમલમાં મૂકી શકશું. તો પહેલો પોઈન્ટ છે, પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા સાધનોનો ઉપયોગ એ રીતે કરવો કે જેમાં એની ગુણવત્તા જળવાઈ રહે, બરાબર. એમાં પહેલો જ પોઈન્ટ છે સંસાધનોની વ્યૂહરચનામાં કે પુનઃ એટલે કે ફરીથી, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોના, એમાં કયા કયા, જેમ કે જમીન, જંગલો અને જળ, અને જળ સંપત્તિનો ઉપયોગ તેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે કરવો. આડેધડ એનો ઉપયોગ કરવો નહીં, ગુણવત્તા એની જળવાઈ રહે, લાંબા સમય સુધી આપણે વાપરી શકીએ એ રીતે એનો ઉપયોગ કરવો. પહેલો પોઈન્ટ આ. બીજું, પુનઃ ઉપયોગમાં ન લઈ શકાય તેવા સંસાધનો ઓછા ઉપયોગમાં લેવા. જેમ કે કયા કયા છે એવા, તો કે કોલસો છે અને પેટ્રોલિયમ, જે આપણે એનો ફરીથી ઉપયોગ કરી શકતા નથી, તેને આપણે ઓછા ઉપયોગમાં લઈએ તો કદાચ આવનારી પેઢી માટે આપણે એને બચાવી શકીએ. ત્યારબાદ છે બીજો મહત્વનો ઉપયોગ છે વાહન વ્યવહાર. આજે કદાચ દુનિયાની જે કંઈ વિકાસની પ્રવૃત્તિ છે ને એમાં પરિવહન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર છે. તો એ જે વાહન વ્યવહાર જે છે એનો ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરીએ. ઉદ્યોગો એવી જગ્યાએ સ્થાપીએ કે જ્યાંથી એનો કાચો માલ આપણને મળી રહેતો હોય અને એ વિસ્તારમાં જ એ ઉદ્યોગોને એકમો સ્થાપીએ. જેમ કે એક ઉદાહરણ આપણે જોઈએ કે મોરબી સિરામિક ઉદ્યોગમાં વિશ્વ લેવલે બહુ જ મોટું નામ છે આ મોરબી શહેરનું, આપણે જાણીએ છીએ, બરાબર. તો મોરબી શહેરમાં ટાઇલ્સો બનાવવા માટેની જે માટી છે ને રાજસ્થાનથી ને બહારના રાજ્યોમાંથી લાવવામાં આવે છે. તો વિચાર કરો કે દરરોજ કેટલી બધી ટ્રકો રાજસ્થાનમાંથી માટી ભરી ભરીને મોરબી ઠાલવે છે. આપણે અમદાવાદ કચ્છ હાઈવે ઉપર જોઈએ તો કદાચ એ જ ટ્રકો બધી દેખાશે આપણને. કેટલું બધું લાંબુ પરિવહન થાય છે, કેટલું બધું પેટ્રોલ ડીઝલ એની ખપત થાય છે. પણ એના બદલે જો કદાચ મોરબીના જે મોટા મોટા કારખાનાના ઉદ્યોગપતિઓ એ કારખાના બધા જો રાજસ્થાનમાં સ્થાપી દેતો કે જ્યાંથી એની માટી આપણને મળી રહે છે, કાચો માલ મળે છે, ત્યાં એના કારખાના સ્થાપી દેવામાં આવે. બીજું, મોટા મોટા ઔદ્યોગિક એકમો બંદરોની નજીક સ્થાપવા, જેથી શું થાય તો કે બહાર માલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવો હોય, બહારના દેશમાં વેચવો હોય તો આપણે બંદરો ઉપર બહુ સરળતાથી આયાત નિકાસ કરી શકીએ, જેથી લાંબુ પરિવહન ન કરવું પડે. તો વાહન વ્યવહાર ખર્ચ ઘટે એ પ્રમાણે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું અને વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એનો ઉપયોગ વધે તેવા પ્રયત્નો હાથ કરવા જોઈએ. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે કે આપણે પર્યાવરણના મિત્ર છીએ, એ માટે પર્યાવરણને નુકસાન ન પહોંચે એવા, કાર્બન ઉત્સર્જન ન કરે તેવા ઉદ્યોગો અને વાહનોને એનું ઈંધણ પસંદ કરવું જોઈએ, જેને કહેવાય પર્યાવરણ મિત્ર ટેકનોલોજી. આપણે પર્યાવરણના મિત્ર છીએ અને એ પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તો બીજો પોઈન્ટ છે વાહન વ્યવહારનો ખર્ચ ઘટાડવું.
વાહન વ્યવહારનો ખર્ચ ઘટાડવા ઉદ્યોગોનું સ્થાન યોગ્ય જગ્યાએ નક્કી કરવું અને પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એનો ઉપયોગ કરવો. બરાબર. આમ બહુ જ મહત્વનો પોઈન્ટ છે આ પર્યાવરણ મિત્ર ટેકનોલોજી. એટલે પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રમાણે પોતાના ઉદ્યોગ ધંધા વ્યવસાય ચલાવવા અને એવી ટેકનોલોજીને પર્યાવરણ મિત્ર ટેકનોલોજી આપણે કહી શકીએ. એ સિવાય એક સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા હોય તેનો મહત્તમ ઉપયોગ કરવો. ઘણા બધા સાધનો એવા છે કે એનો એક નહીં એનો અનેક રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે સિંચાઈ યોજનાઓ એકથી વધુ રીતે ઉપયોગ થઈ શકે. આપણે બંધ બાંધ્યો હોય, કોઈ પણ એક નાનો મોટો ડેમ બાંધ્યો તો એનો ઉપયોગ ઘણા બધા થાય. માત્ર પાણી માટે નહીં, સાથે સાથે એમાંથી વીજળી ઉત્પન્ન થઈ શકે, પૂરનું નિયંત્રણ થઈ શકે. ડેમ બાંધ્યો હોય તો પાણી બધો પ્રવાહ એકસાથે વહી જવાને બદલે ડેમના પાછળના ભાગની અંદર સરોવર સ્વરૂપે જમા થશે. બરાબર. એનો ઉપયોગ આપણે કદાચ ચોમાસા સિવાયની ઋતુમાં સિંચાઈ માટે, ઉદ્યોગો માટે, પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ એક ઘણા બધા ઉપયોગો બહુ હેતુક યોજનાઓ કહેવાય. બરાબર. એક કરતાં વધુ ઉપયોગ હોય તેવા તેવી જે કંઈ યોજનાઓ છે તેનો ઉપયોગ વધુ કરવો. જેમ કે વાહન વ્યવહારમાં પણ એ પ્રમાણે કામકાજ કરી શકાય. તો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા મહત્તમ ઉપયોગમાં લેવાય જે સાધનોનો વધુ ઉપયોગ થઈ શકે છે એનો વધુને વધુ ઉપયોગ કરવો. તો બીજો આગળનો પોઈન્ટ છે એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોનો મહત્તમ ઉપયોગ કરો. વધુમાં વધુ આવા સાધનો જ વાપરવા કે જે વધુ ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર. એવા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો. જેમ કે એક ઉદાહરણ સ્વરૂપ આપણે એને લખીએ, એકાદું ઉદાહરણ જોઈએ. જેમ કે વીજળી ઉત્પાદન સિંચાઈ યોજનાઓ બધી છે એ સિંચાઈ યોજનાથી વીજળી ઉત્પન્ન થાય, પૂર નિયંત્રણ થાય વગેરે. આ વધુ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવી મહત્તમ મોટે ભાગે એકથી વધુ ઉપયોગ લઈ શકીએ એવા સાધનોનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. આગળનું છે પ્રાકૃતિક સાધનનો દુરુપયોગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. એ ગંદા ન થાય એનો ખાસ ઉપયોગ કરવો. કેમ કે આપણે જોઈએ છીએ કે જળ, જમીન, જંગલો એના પર ઔદ્યોગિક કૃષિ કચરો, અન્ય જે તે પ્લાસ્ટિક વેસ્ટેજ, એ સિવાય મેડિકલ વેસ્ટ જે આડેધડ જે તે જગ્યાએ નાખી અને જમીન, જંગલો, જળ બગાડવામાં આવે છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. એ ન થાય તો એ રીતે આપણી વ્યૂહરચનાઓ અપનાવવી જોઈએ જેથી કરીને આપણે એ બધા વસવાટોને ગંદા થતા અટકાવી શકીએ. તો મહત્વનું છે પ્રાકૃતિક સાધનનો દુરુપયોગ ન થાય તે જોવું. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ અટકાવવો જેથી કરીને એને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ. આ એક વ્યૂહરચનાઓ છે. ત્યારબાદ છે ઉત્પાદનના તમામ ક્ષેત્રો, પછી માનવ સર્જિત હોય કે કુદરતી હોય કે અન્ય કોઈ પણ સામૂહિક ક્ષેત્ર હોય, એની અંદર સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેને આપણે ગમે વાપરીએ ત્યારે ખૂટવા નથી. બરાબર. એવા ઉર્જાના સ્ત્રોત છે એનો ઉપયોગ કરવો. કોલસો, પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ નહિવત કરવો. તો આપણે સાચા અર્થમાં આવનારા સમય માટે, આવનારી પેઢી માટે ટકાઉ વિકાસ કરી શકશું. તો છે સૌથી મહત્વનું બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો. તમામ ક્ષેત્રોમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો. જેમ કે
સૌર ઉર્જા, પવન ઉર્જા. અને આ એવું માધ્યમ છે કે એને આપણે ગમે એમ વાપરીએ તો પણ એ લાંબા સમય સુધી ગમે એમ વાપરવાથી એ ખૂટવાનું નથી. તો એવા ઉર્જાના સ્ત્રોતનો જો આપણે ઉપયોગ કરીએ તો લાંબા સમય સુધી આપણે એનો આવનારી પેઢી માટે સાચા અર્થમાં ટકાઉ વિકાસ કરી શકીએ છીએ. તો આપણે પહેલાં ટકાઉ વિકાસ એની ખાસ હાઇલાઇટ પોઈન્ટ જોઈએ તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી કરવાને ઉપયોગ એ રીતે કરવાનો છે કે એની ક્ષમતાને શું થાય, નુકસાન ન થાય. એ પ્રમાણે આપણે વર્તમાન પેઢી જે છે એની જરૂરિયાતોને પૂરી કરવાની છે. ત્યારબાદ પ્રાકૃતિક સંસાધનો સંરક્ષણની વ્યૂહરચનાઓ અંતર્ગત જોઈએ તો પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો જેમ કે જમીન, જંગલો અને જળ, એનો ઉપયોગ જે છે એ પોતાની ગુણવત્તા જળવાઈ રહે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરશું. ત્યારબાદ છે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનો વધુ ઉપયોગ ન કરવો, જે પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, બરાબર, તો કોલસો, પેટ્રોલિયમ એને ઓછા વાપરવા. ઉદ્યોગોનું યોગ્ય સ્થાન નક્કી કરવું, આ આપણે વ્યૂહરચનાઓ જોઈ છે અને એમાં ખાસ પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ત્યારબાદ છે એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરવો. વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો, ઉદાહરણ તરીકે છે કોઈ પણ સિંચાઈ યોજનાનો અમલ કર્યો હોય તો એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, જળ પૂર નિયંત્રણ કરી શકાય. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ અટકાવવો, બિન પરંપરાગત ઉર્જાના માધ્યમોનો ઉપયોગ કરવો. તો આ જે પોઈન્ટ છે એ આપણા હાઇલાઇટ પોઈન્ટ છે અને આવી વ્યૂહરચનાઓ જો અપનાવવામાં આવે તો નજીકના ભવિષ્યમાં આપણે ખરેખર સાચા અર્થમાં આવનારી પેઢી માટે આપણે આ ટકાઉ વિકાસ કર્યો કહી શકાય, નહીતર માત્ર આર્થિક વિકાસ. બરાબર છે. તો એ માટે આ તો વ્યૂહરચનાઓ છે કે આવી વ્યૂહરચનાઓ અપનાવવાથી આપણે ટકાઉ વિકાસ કરી શકીએ છીએ. પણ એવા કેટલાક પગલાઓ વૈશ્વિક લેવલે પણ લેવાઈ ચૂક્યા છે કે જેનાથી ખરેખર વિશ્વની અંદર ટકાઉ વિકાસના ખ્યાલને માન્યતા મળી ચૂકી છે અને લોકો અપનાવે છે એ આપણે સાબિત કરી શકીએ છીએ. એવા કેટલાક પગલાઓ પણ લઈ લેવામાં આવ્યા છે જેનાથી વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષી શકાય અને ભવિષ્યની પેઢી માટે સાચવી પણ શકાય. તો એવા કેટલાક ઉપાયો જોઈશું આપણે આપણા નેક્સ્ટ પોઈન્ટની અંદર. ચાલો આપણે હવે જોઈશું અહીંયા વ્યૂહરચનાનો અભ્યાસ આપણે કરીએ. હવે જોઈએ આપણે અત્યાર સુધી વિશ્વમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાઓ લેવામાં આવ્યા છે. પગલાઓ એટલે આ જે આ પાપા પગલી ચાલે એમ નહીં, ઉપાયો, કે કયા કયા ઉપાયો યોજવામાં આવ્યા છે અત્યાર સુધી વૈશ્વિક લેવલે. તેવા કેટલાક ઉપાયોની આપણે અહીંયા ચર્ચા કરીશું કે વિશ્વમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાઓ, કયા કયા ઉપાયો યોજાઈ ચૂક્યા છે. તો આપણે જોઈએ વિશ્વમાં પર્યાવરણની સુરક્ષાના પગલાં. આખું વિશ્વ આ બાબતથી ચિંતિત છે એટલે વિશ્વના સમગ્ર રાષ્ટ્રો ભેગા મળી અને પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરે એ ખૂબ અગત્યનું છે. કેમ કે પર્યાવરણને આપણે જે કંઈ બગાડ્યું છે એમાં કોઈ એક રાષ્ટ્રનો હાથ નથી. વિશ્વના દરેક રાષ્ટ્રો આજે વિકાસ કરી રહ્યા છે અને દરેક રાષ્ટ્રની વિકાસની પ્રવૃત્તિની વિપરીત અસરો આજે સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર પડી છે અને પરિણામે જ આપણે સમગ્ર વિશ્વના બધા રાષ્ટ્રો ભેગા મળી અને સહિયારો પ્રયત્ન કરે એ ખૂબ જ અગત્યનું છે. એટલે વિશ્વ લેવલે એવા કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા જેથી કરીને પર્યાવરણની સુરક્ષા કરવા માટે એક સામૂહિક સહિયારો પ્રયત્ન દુનિયાના દરેક દેશ દ્વારા થાય અને એ સમજાવવા માટે કેટલીક પરિષદો, કેટલીક આંતરરાષ્ટ્રીય મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું. બરાબર, જેમાં પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણને બચાવવા માટેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી. તો સૌથી પહેલી એવી મિટિંગ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વીડનના શહેર સ્ટોકહોમ, સ્વીડન નામનો દેશ છે, એમાં પહેલો જ પ્રયત્ન પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડન, બરાબર, સ્વીડન દેશનું પાટનગર છે સ્ટોકહોમ. સ્વીડનના સ્ટોકહોમ ખાતે આ શહેરની અંદર સૌથી પહેલો પ્રયત્ન કરવામાં આવ્યો ઈસવીસન 1972માં
1972 પૃથ્વી પરિષદ સૌ પ્રથમવાર પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમવાર આ પૃથ્વી પરિષદ, જો નામ પણ એવું રાખવામાં આવ્યું પૃથ્વી પરિષદ, કેમ કે પૃથ્વીને બચાવવાની વાત હતી, પૃથ્વીના પર્યાવરણને બચાવવાની વાત હતી, એના સંસાધનોને બચાવવાની વાત હતી, એટલે નામ રાખવામાં આવ્યું પૃથ્વી પરિષદ. સૌથી પહેલા ઈસવીસન 1972 પહેલી પૃથ્વી પરિષદ ક્યાં ભરવામાં આવી? તે સ્વીડનનું પાટનગર સ્ટોકહોમ ખાતે પહેલી પૃથ્વી પરિષદ ભરવામાં આવી અને એની અંદર વૈશ્વિક લેવલે વિશ્વના બધા રાષ્ટ્રો વચ્ચે પૃથ્વીને બચાવવા માટેની ચર્ચા વિચારણા નિયંત્રણ કરવામાં આવી. ત્યારબાદ વખતો વખત દર 2 વર્ષે અનુકૂળતાએ જ્યારે વિશ્વના રાષ્ટ્રો અનુકૂળ હોય એ સમયે વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજવામાં આવી અને એ શિબિરોની અંદર પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાઓ લેવાનું સામૂહિક ધોરણે નક્કી કરવામાં આવ્યું કે કોઈ એક રાષ્ટ્ર નહીં, વિશ્વના તમામ રાષ્ટ્રો ભેગા મળી અને પૃથ્વીના પર્યાવરણને અને સંસાધનોને બચાવવા માટેના યોગ્ય ઉપાયો હાથ ધરે અને દરેકે ઉપાયોને પોતાના રાષ્ટ્રની અંદર અમલમાં મૂકે. ખાસ આ દરેક વિશ્વ કરે એ ખૂબ જ અગત્યનું હતું. એટલે વૈશ્વિક લેવલે આવા ચર્ચા વિચારણાઓ કરીને આવા કેટલાક મહત્વના પરિષદો એનું આયોજન કરી અને વિશ્વ લેવલે દરેક રાષ્ટ્રે એની અંદર જોડાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. ભારત પણ એક વૈશ્વિક પ્રયત્નોમાં સામેલ છે. આપણે પણ વિશ્વની અંદર આવી પૃથ્વી પરિષદ કે અન્ય જે કોઈ પૃથ્વીને બચાવવા માટેના જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવે છે વાતાવરણને પર્યાવરણને બચાવવાના, એમાં ભારત હંમેશા અગ્રેસર હોય છે. રાષ્ટ્રીય સ્તરે પણ આપણે અનેક પ્રયત્નો કરીશું કે આ તો આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વની સુરક્ષા માટે વૈશ્વિક લેવલે કરેલો પ્રયત્ન હતો. રાષ્ટ્રીય સ્તરે પણ આપણે કેટલાક પગલાઓ લઈએ છીએ, બરાબર. અહીંયા આપણે એક પોઈન્ટ નોટ ડાઉન સાથે કરતા જઈએ કે એ સિવાય વખતો વખત સમયાંતરે અનેક વૈશ્વિક સંમેલનો અને શિબિરોનું આયોજન થયું, જેમાં પૃથ્વીને બચાવવાની વાતો, ચર્ચા વિચારણા, ઉપાયો યોજવામાં આવ્યા. ત્યારબાદ ભારત સરકારે પણ, ભારત દેશે પણ રાષ્ટ્ર લેવલે એટલે કે આપણા દેશની અંદર પણ પર્યાવરણને બચાવવા માટેના કેટલાક ઉપાયો હાથ ધર્યા છે. એમાં એ ભારત સરકારના પ્રયત્નો જોઈએ, વિશ્વ આખું પ્રયત્ન કરે, એમાં ભારતે પોતાના દેશમાં કયા પ્રયત્નો કર્યા, તો એમાં ભારત સરકારના પ્રયત્નો જોઈએ આપણે. કે ભારતે કયા કયા પ્રયત્નો કર્યા પોતાના દેશની અંદર પર્યાવરણને બચાવવા માટેના, તો ભારત સરકારે પ્રયત્નો કર્યા. એમાં પહેલું છે દેશના મુખ્ય શહેરો જે છે, મોટા મોટા શહેરો છે, એના પ્રદૂષણની માહિતી પ્રગટ થાય છે કે પ્રદૂષિત આપણા દેશના જે મોટા મોટા શહેરો છે એમાં પ્રદૂષિત શહેર કયું છે, કયું શહેર સ્વચ્છ છે, એવા અલગ અલગ એવોર્ડ, અલગ અલગ માહિતી દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે, બરાબર છે. તો જેથી કરીને આપણે જાણી શકીએ કે દેશનું કયું શહેર સૌથી ગંદુ છે અને કયું શહેર સૌથી સ્વચ્છ છે. 2019 સૌથી સ્વચ્છ શહેર તરીકે દેશનું કર્ણાટક, બરાબર, ત્યાંનું શહેર મૈસૂર એ દેશનું સૌથી સ્વચ્છ શહેર તરીકે પસંદગી પામેલું હતું. તો દર વર્ષે અત્યારે આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા સરસ મજાના સ્લોગન અલગ અલગ જગ્યાએ લખવામાં આવે છે. દરેક મોટા મોટા શહેરોની અંદર આપણા શહેરને સ્વચ્છ બનાવવા જેવા ઘણા બધા સૂત્રો, ઘણા બધા જગ્યાએ ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ કરવા માટેના સલાહો આપણે જોવા મળે છે. તો એનો યોગ્ય ઉપયોગ દેશની અંદર થાય માટે ભારતે પણ પ્રયત્નો કર્યા. પહેલો પ્રયત્ન એ કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રગટ કરવામાં આવે છે. દેશના મુખ્ય શહેરોની પ્રદૂષણની માહિતી પ્રગટ કરવામાં આવે છે.
જેથી દરેક શહેર પોતાના શહેરને સ્વચ્છ બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે અને અંતે જો શહેર સ્વચ્છ થાય તો આખું રાષ્ટ્ર સ્વચ્છ થઈ શકે. ત્યારબાદ છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે કે આવા જે વધુ પ્રદૂષણ ધરાવતા શહેરો છે એને જઈ એના ચર્ચા વિચારણાઓ કરી એ શહેરોના જે મ્યુનિસિપલ કમિશનરો હોય એને મળી પોતાના શહેરને સ્વચ્છ રાખવા અંગેના યોગ્ય ઉપાયોનું અમલીકરણ કરાવી શકાય એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલાક એવા સમિતિઓ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. તો પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. જેના અધિકારીઓ સમયાંતરે વખતો વખત અલગ અલગ શહેરોની અવારનવાર મુલાકાત લઈ ત્યાંના મેયર, મ્યુનિસિપલ કમિશનર કે અન્ય અધિકારીઓને મળી અને પોતાના શહેરને સ્વચ્છ રાખવા અંગેના ઉપાયોની ચર્ચા કરે છે. ત્યારબાદ છે નેક્સ્ટ પોઈન્ટ છે વિશ્વભરની અંદર 5મી જૂને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણે બધાએ જાણીએ છીએ બરાબર. 5મી જૂન વિશ્વ સ્તરે 5 જૂન પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. જે દિવસે સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ પ્રયત્નો કરી સેમિનારો, શિબિરો, તાલીમો આપી અને યુવાનો અને અન્ય દેશના નાગરિકોને પર્યાવરણની સભાનતા અંગે જાગૃત કરવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ છે અલગ પ્રયત્ન તરીકે ભારત સરકારે 1981ની અંદર પોતાના દેશની અંદર ભારતે 1981ની અંદર ખાસ યાદ રાખવાનું છે પોતાના દેશના પર્યાવરણને સુધારવા માટે ભારત સરકારે 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો અમલમાં મૂક્યો છે. ઈસવીસન આપણે યાદ રાખવાની છે. ઈસવીસન 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો બરાબર એને ભારત સરકારે પોતાના દેશની અંદર અમલમાં મૂક્યો. એ ધારા અંતર્ગત જે ઉદ્યોગો છે જેમાંથી કેમિકલ યુક્ત ધુમાડાઓ બહાર નીકળે છે એ કારખાનાઓ ઉપર પ્રતિબંધ મૂકવા, એને કડક પ્રદૂષણ મુક્ત ઉદ્યોગો કરવા માટે સમજાવવા, સાથે સાથે કાર્બન કટ કે પોતાના વાતાવરણમાં જે કંઈ કેમિકલ યુક્ત ધુમાડા બહાર નીકળે છે એમાં ઓછો કાર્બન કઈ રીતે આવી શકે એવી કાર્બન કટની નીતિ સમજાવવી. બરાબર. ગ્રીન પાવર સાથે કામ કરવા માટે એમને સમજાવવા કે પોતાના કારખાનાઓ, મિલોની આજુબાજુ વૃક્ષો વાવવા વગેરે જેવું કામકાજ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ છે ઓઝોન સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વિશ્વ સ્તરે અનેક સમજૂતીઓ થઈ છે. આપણે જાણીએ છીએ કે ઓઝોન વાયુનું પડ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને આપણી પ્રદૂષણની પ્રવૃત્તિના કારણે એ પડ ધીમે ધીમે તૂટી રહ્યું છે. તો એ ઓઝોન સ્તરની અંદર જે ગાબડું પડ્યું છે એને પૂરવા માટે, એને સાચવવા માટે વૈશ્વિક સ્તરે સમજૂતીઓ થઈ છે. ઓઝોન સ્તરનું ગાબડું, સાથે સાથે પરમાણુ કચરાનો નિકાલ, અને જૈવિક વિવિધતા બાબતે વૈશ્વિક સ્તરે વિશ્વ લેવલે ચર્ચાઓ થઈ છે. તો આ આપણો 2 માર્ક્સનો છેલ્લો પ્રશ્ન છે
કે વિશ્વમાં પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાઓ લેવાયા છે અને એમાં ભારતની શું સહભાગી છે. તો આટલા પોઈન્ટ્સ આપણે લખીએ તો આપણો પ્રશ્ન પૂરો થાય. તો આમ પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની છે. કોઈ એક રાષ્ટ્ર, કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમાજ, સંસ્થા દ્વારા એનો અમલીકરણ કરવાથી વૈશ્વિક લેવલે કંઈ બહુ ફાયદો થશે નહીં. પણ જો આપણે સહિયારી સાથે મળી અને આપણી સંપત્તિ છે એવું સમજી અને બધા જ જળ, જમીન, જંગલો બધાને સાચવવાનો સહિયારો પ્રયત્ન કરવામાં આવશે તો સમગ્ર પૃથ્વીને આપણે બચાવી શકશું. નહીતર આવનારા સમયની અંદર પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જાય એ સમય બહુ દૂર નથી. જો આવનારી ભવિષ્યની પેઢીને આપણે સ્વસ્થ પૃથ્વીની જો ભેટ આપવી હોય તો વર્તમાન સમયથી જ ટકાઉ વિકાસનો ખ્યાલ અપનાવવો પડશે અને એનું અમલીકરણ કરવું પડશે. બરાબર છે. તો આજે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ.